નમસ્કાર દર્શક મિત્રો, હવા હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર વાત કરીશું કે આગામી દિવસોમાં ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। તારીખ 5, 6 અને 7 તારીખ સુધી કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે અંબાલાલ પટેલની એક નવી આગાહી સામે આવી ગઈ છે, તેના વિશે પણ આજના વિડીયોની અંદર વાત કરીશું। સાથે વાત કરીશું કે ચોમાસું ગુજરાતની અંદર જે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાતોએ નવી આગાહી જાહેર કરી છે તેના વિશે વાત કરીશું। સાથે વાત કરીશું કે ગુજરાતથી કેટલું દૂર હવે ચોમાસું રહ્યું છે તેના વિશે વાત કરીશું અને ચોમાસું ક્યાં સુધી અત્યારે પહોંચ્યું છે તેના વિશે પણ આપણે વાત કરીશું। એટલા માટે દર્શક મિત્રો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને હવામાન ન્યૂઝ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને સચોટ માહિતી મળતી રહે વિંડીના માધ્યમથી। તો દર્શક મિત્રો, ટાઈમ બગાડ્યા વગર વિડીયો આપણે ચાલુ કરીએ તો તમે જોઈ શકો છો કે આ ભારત દેશનો આપણે નકશો છે। નકશાની અંદર જે વેધર અપડેટ એટલે કે હવામાન વિભાગ તરફથી જે માહિતી આપવામાં આવી છે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ। તો દર્શક મિત્રો, જે રીતે વાત કરવામાં આવે તો નકશાની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર અત્યારે જે રીતે વાતાવરણ વાદળછાયું અને બફારા સાથે પવનો ફૂંકાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો કે જે રીતે ગુજરાતની અંદર એટલે કે આખા ગુજરાતની અંદર વાતાવરણ છે તે અત્યારે આપણને ડામર ડોળ એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમો જે આગળ વધી રહી છે, અરબી સમુદ્રની અંદર જે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે તે ગુજરાતની અડીને પહોંચી રહ્યા છે। એટલા માટે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ, ભેજવાળો પવન ફૂંકાઈ રહ્યો છે, બફારાનો માહોલ જામ્યો છે। તો દર્શક મિત્રો, આપણે વાત કરી લઈએ 5 તારીખની અંદર તમે જોઈ શકો છો કે 5 તારીખની અંદર ગુજરાતની અંદર કયા વિસ્તારોની અંદર તમને વરસાદ જોવા મળશે। તમે જોઈ શકો છો 5 અને 12 વાગ્યાનો ટાઈમ જોઈએ તો તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ગરમીનો માહોલ હશે, કોઈ વરસાદી માહોલ આપણને જોવા નથી મળી રહ્યો। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે બપોરના 5 તારીખના બપોરના 12 વાગ્યા પછી હવામાન પલટાઈ જશે। તમે જોઈ શકો છો કે 3 વાગ્યાનો સમય થશે અને ગુજરાતની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 5 તારીખની અંદર વરસાદ જોવા મળશે। તમે જોઈ શકો છો સુરત હોય, આ વલસાડ હોય, વલસાડના વિસ્તારોની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે। સાથે ભાવનગરની અંદર પણ વરસાદ જોવા મળશે। ઉનાના વિસ્તારોની હોય તે વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડશે। વલસાડ અને સુરતના વિસ્તારોની અંદર આપણને વરસાદ જોવા મળશે। ગુરુવાર અને 5 તારીખના રોજ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળવાનો છે। હવે આપણે વાત કરીશું કે 6 તારીખની અંદર કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। 6 તારીખનો ટાઈમ આપણે સેટ કરીએ તો 12 વાગ્યાનો જો સમય લઈએ તો 12 વાગ્યે આપણે ગુજરાતની અંદર આખું કોરું કટ ગુજરાત આપણને જોવા મળી રહ્યું છે। કોઈ કલર દેખાડી નથી રહ્યો એટલે કોઈ આગાહી નથી અને વાતાવરણ ચોખ્ખું રહેવાનું છે અને બફારા સાથે પવનો ફૂંકાવાના છે। બાકી વરસાદની કોઈ આગાહી 6 તારીખે નથી। હવે 6 તારીખ સાંજના ટાઈમે જોઈએ તો ગુજરાતની અંદર 3 વાગ્યાથી સમય બદલાશે અને વાતાવરણ પણ બદલાશે। તમે જોઈ શકો છો કે જામનગર, વેરાવળ, સુરત એટલે કે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી વરસાદી માહોલ જામેલો આપણને જોવા મળવાનો છે। તમે જોઈ શકો છો કે જામનગર, રાજકોટ, ભાવનગરના વિસ્તારો હોય, જુનાગઢ, ઉના, પોરબંદર, ઓખા સુધી જે વરસાદી માહોલ આપણને જોવા મળવાનો છે। સાથે હળવદ, રાજકોટના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર 6 તારીખે વાતાવરણ આપણને બદલાયેલું અને વરસાદી માહોલ જોવા મળવાનો છે। એટલે તમે જોઈ શકો છો કે 6 તારીખના 4 વાગ્યા પછી વાતાવરણ બદલાશે, ભારે ઝાપટા સાથે વરસાદ પડી શકે છે। હવે આપણે વાત કરીશું ડાયરેક્ટ 7 તારીખે બપોરનો સમય લઈએ તો 7 તારીખની અંદર તમે જોઈ શકો છો કે કોઈ વરસાદી માહોલ આપણને જોવા નથી મળી રહ્યો। ગુજરાત આખું કોરું છે। બાકી દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડના વિસ્તારોની અંદર ચોમાસાનો જે ભાગ જે પટ્ટો આપણને દેખાઈ રહ્યો છે તે સુરત એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર સૌ પ્રથમ ચોમાસું એન્ટ્રી કરતું હોય છે। તેનો ભેજ આવી રહ્યો છે, તેના પવનો આવી રહ્યા છે, તેને કારણે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ તો આપણને 7 તારીખે પણ જોવા મળવાનો છે। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો 7 તારીખે 12 વાગ્યાનો સમય હશે અને વાતાવરણ કોરું હશે, ભેજવાળો પવન ફૂંકાશે, બફારા સાથે ગરમી પણ પડી શકે છે। તો તમે જોઈ શકો છો કે 5 વાગ્યાનો સમય થશે એટલે કે 7 વાગ્યાના 5 વાગ્યા પછી 7 તારીખના 5 વાગ્યા પછી ગુજરાતની અંદર વાતાવરણમાં ચેન્જ આવશે, બદલાવ આવશે અને પછી વરસાદ
સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આપણને જોવા મળવાનું છે. તમને હવે માહિતી આપી દઉં કે જે આપણે ચોમાસાની વાત કરી રહ્યા છીએ તે મુંબઈ સુધી ચોમાસું જામી ગયું છે. તમે જોઈ શકો છો કે 7 તારીખની અંદર મુંબઈ સુધી ચોમાસું આગમન થઈ ગયું છે. તમે જોઈ શકો છો જે રીતે આપણને વિન્ડી એપ્લિકેશન બતાવી રહ્યું છે. આ જે તમે જોઈ રહ્યા છો આ ભરપૂર વરસાદ છે, એટલે કે જે કલર તમને દેખાઈ રહ્યા છે એ જગ્યા ઉપર વરસાદ પડવાનો છે. એટલે કે મુંબઈ સુધી મુંબઈ મહારાષ્ટ્ર સુધી આપણું ચોમાસું આવી ગયું છે અને ટૂંક જ સમયની અંદર ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન નિષ્ણાતોની આગાહી છે. અત્યારે તમે જોઈ શકો છો બેલગાવ, હૈદરાબાદ, જલાના, મુંબઈના વિસ્તારો સુધી ચોમાસું ભારે વરસાદ લાવી રહ્યું છે ને ત્યાં અત્યારે વરસાદી માહોલ એટલે કે 7 તારીખની અંદર વરસાદી માહોલ જામેલો આપણને જોવા મળવાનો છે. તો દર્શક મિત્રો, આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ તે પહેલા હું તમને રિપીટ કરી દઉં કે 5 તારીખે ગુજરાતની અંદર કોઈ વરસાદની આગાહી ભારે નથી, પરંતુ સાંજના ટાઈમે ક્યાંક ઝાપટા ગુજરાતની અંદર એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઝાપટા પડી શકે છે. 6 તારીખની અંદર પણ એવું દશે શ્યામ 12 વાગ્યા સુધી કોઈ વરસાદી માહોલ ગુજરાતની અંદર 6 તારીખની અંદર નહીં હોય. પછી 6 તારીખના 5 અને 6 વાગ્યા પછી ગુજરાતની અંદર વરસાદી માહોલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. બાકી ઉત્તર ગુજરાતના વિસ્તારો પણ કોરા આપણે જોવા મળવાના છે. સાથે 7 તારીખની અંદર પણ ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી કોઈ વરસાદની આગાહી નથી. બાકી 7 તારીખ પછી એટલે કે 7 તારીખના દિવસે 6 અને 7 વાગ્યા સુધી ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે. મિત્રો, અત્યારે ચોમાસું જે મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી પહોંચી ગયું છે તેને લઈને પણ ઘણી બધી આગાહીઓ હવે સામે આવી રહી છે. અને જે રીતે વાત કરવામાં આવે તો બંગાળની ખાડીની અંદર પણ ભેજ આવી રહ્યો છે, તેને કારણે પણ હવે ગુજરાતની અંદર આગામી 15, 16, 17 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ જામી જશે, ચોમાસાની એન્ટ્રી થઈ જશે તેવી પણ અંબાલાલ પટેલની આગાહી છે. તો દર્શક મિત્રો, આથી વિન્ડીના માધ્યમથી તમને માહિતી આપી છે. કેવી લાગી અને સચોટ માહિતી મિત્રો હવામાનનું એપ્લિકેશન છે તેથી હું તમને આપી રહ્યો છું. એટલા માટે દર્શક મિત્રો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.